બીજો પ્રશ્ન તેના બમાં આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. 100 પાનાની ચોપડીમાંથી ઈલાએ 25 પાના વાંચ્યા. લલિતાએ એ જ ચોપડીના 2/5 જેટલા પાના વાંચ્યા. તો કોણે ઓછું વાંચ્યું? તો ઈલાએ 100માંથી 25 પાના વાંચ્યા. તેથી આપણે જો એને અપૂર્ણાંક સ્વરૂપે ફેરવીએ તો 25/100 એવી રીતના લખાય. અને લલિતાએ તો 2/5 લખેલા જ છે. લલિતાએ 2/5 જેટલા પાના વાંચ્યા છે. તો હવે બંનેની સરખામણી કરીએ તો કે 25/100 અને 2/5 માંથી કોણ નાનું? તો છેદ સરખા કરવા માટે 2/5 જે છે તેને આપણે નીચે 5 × 20 કરીશું, ઉપર 2 × 20 કરીશું, જેથી કરીને ઉપર 40/100 એવું આવશે. હવે આપણે જોઈએ તો 25/100 અને 40/100 આ બેમાંથી કોણ નાનું? છેદ સરખા થઈ ગયા છે તો આપણે કહી શકીએ કે 25/100 એ નાના છે 40/100 કરતાં. બરાબર. તેથી કહી શકીએ કે ઈલાએ ઓછા પાના વાંચ્યા છે.